હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તમે જોઈ શકો છો અત્યારે અમે આવી ગયા છીએ કુંડળ, હનુમાનજીની પ્રતિમા, શનિદેવનું ટેમ્પલ. ચાલો જઈ. શનિદેવ કુંડળ સારામાં સારી જગ્યા. શનિદેવનું વાહન એટલે કે કાગડો શનિદેવનું વાહન હતું, કાગડાની પ્રતિમા. આ રીતે કંઈક ઉપર શનિદેવનું ટેમ્પલ રાખેલ છે. બજરંગબલી, આમાં જૂના જમાના વખતનું નગારું, મોટી સાઈઝ નગારું. ઘણી બધી સંખ્યામાં જ્યોતિ કુંડ છે. જ્યોતિ અને જે આ બેરલ ભર્યા છે એમાં તેલ છે. તમે વ્લોગમાં રહેજો. સામે જોઈ શકો છો સૂર્યદેવનું મંદિર. મિત્રો, આ છે સૂર્યદેવનું મંદિર. ભગવાન શ્રી સૂર્યનારાયણ, ભગવતી શ્રી રાંદલ માતા. દર્શન કરી લો. ઘણી બધી તમને લિંગ જોવા મળશે, શંકર ભગવાનની લિંગ. બોડી સંખ્યામાં જોઈ શકો છો. કુંડલેશ્વર મહાદેવ, કુંડલેશ્વર મહાદેવ કહી શકાય છે. શિવલિંગ બોડી સંખ્યામાં. ભગવાન શિવ વિરાજમાન છે. મુખ પ્રતિમા. હાલો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ સારંગપુર ધામ, અને વ્લોગમાં રહેજો. તમને કરાવીશ હનુમાનજીના દર્શન. હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. તો આપણે આવી ગયા છીએ સારંગપુર ધામ. સારંગપુર ધામ પહોંચી ગયા છીએ. તો અહીં એક બોર્ડ રાખવામાં આવ્યું છે. અહીંયા જે લોકોના એક્સિડન્ટ થયા હોય તો એક્સિડન્ટના વાહનના ફોટો લગાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. એ લોકોના એક્સિડન્ટ થયા છે. કોઈ અકસ્માત પણ છે. માહિતી આવી છે કે હેલ્મેટ જરૂરથી પહેરવું બધા માટે. અહીંયા છે નીલકંઠ મહારાજ, નીલકંઠ મહાદેવ. હનુમાનજી મહારાજની પ્રતિમા ખૂબ સરસ લાગી રહી છે. અને મિત્રો, કોઈ પણ અહીંયા આવો સારંગપુર ધામ, તો શ્રીફળ અહીંયા બહારથી લેશો તો 30 રૂપિયા છે, અને અંદરથી લેશો તો 20 રૂપિયા છે. તો મિત્રો, દર્શન કરી લો હનુમાનજી મહારાજના. આ છે મંદિરના અંદરનો ફોટો. મંદિર અંદર શૂટિંગ કરવાની મનાઈ હતી,
એટલે ખાલી ફોટો લીધો અને તમે દર્શન કરી શકો છો. કોઈ મિત્રો સારંગપુર ધામ આવે તો સામે જ ભોજનાલય છે, તો અહીંયા તમે પ્રસાદ પણ ગ્રહણ કરી શકો છો. આવી રીતે દાન પેટી પણ મૂકવામાં આવી છે, તો દાન બોક્સમાં તમે દાન પણ કરી શકો છો. મિત્રો તમે પાછળ જોઈ શકો છો એ છે વિશ્રામ મહેલ. ત્યાં તમે આરામથી વિશ્રામ કરી શકો છો. પાછળ જોઈ શકો છો તમે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ, અહીંયા યજ્ઞ ચાલુ જ રહેશે. શ્રી હરિ મંદિર. જો મિત્રો તમે બપોરના ટાઈમે આવશો તો 2 કલાક 3 કલાક માટે મંદિર બંધ રાખવામાં આવે છે, બરાબર. તો ટાઈમ જે લોકોને દર્શન કરવાના હોય તો એ ટાઈમ જોઈને આવજો, સવારના ટાઈમ અથવા સાંજના ટાઈમ. અને બપોરનો ટાઈમ મંદિર બંધ રાખવામાં આવે છે. અહીંયા નાની નાની બજારો આવેલ છે, અહીંયા તમે નાની મોટી રમકડાની, કોઈ કટલેરીની આડી બધી ખરીદી કરી શકો છો. ઠંડા પીણા પણ અહીંયા મળી જશે. મસ્ત કિચન. અહીંયા જો અલંકના આ રીતના ખાનાવાળો નાનો કબાટ પણ મળી જાય. મિની તિજોરી પણ મળી જશે. પ્લાસ્ટિક બોડી છે. સારંગપુર ગાર્ડન તમે આરામ પણ કરી શકો છો. હનુમાનજીની સરસ મજાની પ્રતિમા. અહીંયા બેસીને મસ્ત તમે સેલ્ફી પણ લઈ શકો છો. ઘણા બધા લોકોને ખબર નથી અહીંયા સારંગપુર આવે છે તો એમનું જે વાહન જે કાંઈ લઈને આવે છે ને, 4 વ્હીલ કે કોઈ પણ, તો બહારે પાર્ક કરે છે. તો અમુક લોકોને જણાવી દઉં કે બહારે પાર્ક કરવા કરતાં અંદર પાર્કિંગ ઘણું બધી જગ્યા છે. તો અંદર પણ મોટું પાર્કિંગ છે, તો તમે જોઈ શકો છો ઘણી બધી ગાડી પાર્ક કરી છે. તો અંદર જ ગાડી પાર્ક કરી લેવી, બહારે રાખવા કરતાં અંદર સરખી રીતે રહી જાય. તો થેન્ક યુ મિત્રો આખો વ્લોગ જોવા માટે. અને હવે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે નેક્સ્ટ વ્લોગ કેવા બનાવીએ તો સારું. ઓકે, થેન્ક યુ. જય સિયા રામ.